અણુ અને ધ્રુવીભવન વિશેની ચર્ચા કરી હતી. હવે આજની જે થિયરી છે એના અંદર આપણે કેપેસિટર શું છે અને કેપેસિટરની અલગ અલગ સમજૂતી આપવાની છે. પછી કેપેસિટરનું જોડાણ આપણે કઈ રીતે કરી શકીએ, એનું શ્રેણી જોડાણ કઈ રીતે થશે, એનું સમાંતર જોડાણ કઈ રીતે થશે, એ બધાની આના અંદર ચર્ચા કરવાની છે. બરાબર. કેપેસિટર શબ્દ તમે ઘણી બધી જગ્યાએ સાંભળેલો પણ હશે. બરાબર. તો ચલો, તો કે કેપેસિટર શું હશે અને કેપેસિટન્સની સમજૂતી આપો અને તેનો એસઆઈ એકમ જણાવો. બરાબર. તો કેપેસિટર એ એકબીજાથી અલગ રાખેલા બે સુવાહકોથી બનતી રચના છે. કેપેસિટર કોને કહેવાશે? તો કે બે અલગ રાખેલા સુવાહકો, બે અલગ અલગ સુવાહકો જે તમે આકૃતિના અંદર પણ જોઈ શકો. સુવાહકો બે અલગ અલગ રાખેલા સુવાહકોથી બનતી એક રચના છે. કેપેસિટરની અહીંયા વ્યાખ્યા પણ આપેલી છે કે એકબીજાથી યાદચ્છિક રીતે ગોઠવાયેલા, અલગ રાખેલા, યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકોની બનતી રચનાને કેપેસિટર કહે છે. એટલે કે બે એકબીજાથી કેવા પાસે રાખેલા બે સુવાહકો છે અને કેવા છે? યાદચ્છિક રીતે ગોઠવેલા છે, એટલે અલગ રાખેલા છે બંને એકબીજાથી. એમનો આકાર અને કદ પણ અલગ અલગ છે. બરાબર. આ રીતે બનતી જે રચના છે એને આપણે શું કહીશું? કેપેસિટર કહે છે. બરાબર. તો જુઓ અહીંયા, ધારો કે બે સુવાહકો પર -Q અને +Q વિદ્યુતભાર છે અને તેમના સ્થિતિમાન V1 અને V2 છે, જે તમને અહીંયા આકૃતિની અંદર આપેલું છે. અને તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V1 - V2. કારણ કે આપણને ખબર છે કે આપણે હંમેશા વિદ્યુત સ્થિતિમાનનો શું લેવામાં આવે? તફાવત જ લેવામાં આવે છે. તો એનો તફાવત શું થશે? V બરાબર V1 - V2. હવે એક સુવાહકને અનંત અંતરે ધારી લઈએ અને બીજા એક સુવાહકને પણ કેપેસિટર તરીકે ગણી શકીએ છીએ. જુઓ, આના અંદર બે સુવાહકો છે. એ બે સુવાહકોના અંદરથી આપણે એક સુવાહકને અનંત અંતરે ધારી દઈએ અને બીજો સુવાહક એને આપણે અહીંયા રાખીએ, તો એ એક જ સુવાહકને પણ આપણે કેપેસિટર તરીકે ગણી શકીએ છીએ. બે સુવાહકોને બેટરીના બે ટર્મિનલ સાથે જોડીને તેને વિદ્યુતભારિત પણ કરી શકાય છે. એટલે બે જે સુવાહકો છે એને બેટરીના એક ધન અને એક ઋણ સાથે જોડીને પણ આપણે એને વિદ્યુતભારિત કરી શકીએ છીએ. એક સુવાહક પરના વિદ્યુતભાર Qને કેપેસિટરનો વિદ્યુતભાર કહે છે. એટલે કોઈ પણ એક વિદ્યુતભાર, એક જ સુવાહક જે છે એના પરનો જે વિદ્યુતભાર હોય, ધારો કે એક ઉપર Q જેટલો વિદ્યુતભાર છે, તો એ વિદ્યુતભારને આપણે કેપેસિટરનો વિદ્યુતભાર કહી શકીએ છીએ. બંને સુવાહકના વિદ્યુતભાર ગણવાની જરૂર નથી. અને કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર એ 0 હોય છે. કેમ? કારણ કે એક +Q છે, એક -Q છે, તો બંને શું થઈ જશે? એનો સરવાળો કરીશું તો 0 થઈ જશે. બરાબર. તો કેપેસિટરનો કુલ વિદ્યુતભાર શું થાય છે? 0 થાય છે. પરંતુ જો એક સુવાહક પરનો જે વિદ્યુતભાર Q છે એને આપણે કેપેસિટરનો વિદ્યુતભાર કહી શકીએ. બરાબર. તો કેપેસિટરની અંદર +Q વિદ્યુતભારથી -Q વિદ્યુતભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર હોય છે અને જે વિદ્યુતભાર Qના સમપ્રમાણમાં હોય છે. આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? +Q થી -Q તરફની. અને એ જે વિદ્યુતભાર છે એ કોના સમપ્રમાણમાં હોય છે? E ને સમપ્રમાણમાં હોય છે. તો આપણે લખી દીધું E ચલે છે Q. બરાબર. હવે આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો પરીક્ષણ વિદ્યુતભારને સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જતા, કારણ કે આપણે સ્થિતિમાન લેવાનું છે ને, તો સ્થિતિમાન માટે આપણે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર વધારાનો લેવો પડે તો જ આપણને સ્થિતિમાન મળે. તો આપણે પરીક્ષણ વિદ્યુતભારને ક્યાં લઈ જવાનો છે? સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જતા એકમ ધન વિદ્યુતભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ થયેલું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. અને વિદ્યુત સ્થિતિમાન તફાવત તે પણ કોને સમપ્રમાણમાં હોય છે? Qને સમપ્રમાણમાં હોય છે, જે આપણે અહીંયા લખ્યું. બરાબર. E છે એ પણ Qને સમપ્રમાણમાં હશે. V છે એ પણ Qને સમપ્રમાણમાં હોય છે. બરાબર. તો આપણે V ચલે છે, Q છે, તો આપણે V જે છે એને આપણે અહીંયા ભાગાકારમાં લાવી દઈએ, જેમ કે આ રીતે. તો આ બે ગુણોત્તર કેવો મળે છે? આપણને અચળ મળે છે. બરાબર. અને એ અચળને, ધારો કે એ અચળ કોક મળે છે, બરાબર, તો એ અચળને આપણે C વડે ધારી દઈએ, તો Cને કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. બરાબર. જુઓ અહીંયા સમજજો કે V છે Qને શું છે? સમપ્રમાણમાં છે. બરાબર. તો આપણે અચળ ચલે છે Q ભાગ્યા શું થઈ જશે? V. અને આ જે અચળ લીધું છે એ અચળને આપણે અહીંયા શું ધારી દીધું? C. અને Cને શું કહેવામાં આવે છે? કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. તો એનું સૂત્ર શું થશે? C બરાબર Q ભાગ્યા V. બરાબર. કેપેસિટન્સની વ્યાખ્યા પણ આપેલી તમને
કે આપેલા સમાંતર પ્લેટનો વિદ્યુતભાર અને તેની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. જુઓ કે આપેલા સમાંતર પ્લેટ કેપેસિટરનો શું છે? વિદ્યુતભાર. એટલે અહીંયા ઉપર શું આવે છે? વિદ્યુતભાર આવે છે. અને બે પ્લેટો વચ્ચેનો સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને એટલે ક્યુ અને વીના ગુણોત્તરને આપણે કેપેસિટરનું કેપેસિટન્સ કહીએ છીએ. બરાબર. તો આમ કેપેસિટર એ વિદ્યુતભાર ક્યુ અને સ્થિતિમાનના તફાવત વી એમ બંને જે કેવું છે? સ્વતંત્ર છે. એ ક્યુ ઉપર પણ આધાર રાખતું નથી અને વી પર પણ આધાર રાખતું નથી. તો એ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખશે? તો કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એના આકાર, માપ અને બે સુવાહકો વચ્ચે કેટલું અંતર છે એના ઉપર આધાર રાખે છે. પછી બે સુવાહકો વચ્ચે રાખેલા ડાયઇલેક્ટ્રિક પ્રકાર પર, ધારો કે બે સુવાહકો છે અહીંયા અને આપણે અહીંયા કોઈ અવાહક માધ્યમ મૂકેલું હોય. ડાયઇલેક્ટ્રિક એટલે શું થાય? કોઈ અવાહક. કારણ કે આપણે જોયું ને કાલે થિયરીમાં તો અહીંયા એનો પ્રકાર કયો છે એના ઉપર આધાર રાખશે. અને એક કેપેસિટરની નજીક બીજા કેપેસિટરની હાજરી. આ શું થયું? એક કેપેસિટર. આવું નવું કોઈ બીજું કેપેસિટર અહીંયા મૂકવામાં આવે તો એની હાજરી ઉપર પણ આ કેપેસિટન્સ આધાર રાખે છે. બરાબર. એ કોના ઉપર આધાર રાખતું નથી? તો સુવાહકના દ્રવ્યનો પ્રકાર, કે આ કેપેસિટર એ શાનું બનેલું છે, કયા સુવાહકનું બનેલું છે એના પ્રકાર ઉપર આધાર રાખતો નથી. અને સુવાહક પર રહેલા વિદ્યુતભારના જથ્થા પર, એટલે આના ઉપર કેટલો વિદ્યુતભાર રહેલો હશે બંને સુવાહક ઉપર એના પર આધાર રાખતું નથી. બરાબર. હવે કેપેસિટરનો એકમ શું થશે? તો કેપેસિટરનો એસઆઈ એકમ થશે કુલમ્બ પ્રતિ વોલ્ટ. કારણ કે સી બરાબર શું છે? ક્યુ ભાગ્યા વી. ક્યુનો એકમ શું થાય? કુલમ્બ વિદ્યુતભારનો. અને વિદ્યુત સ્થિતિમાનનો શું થાય? વી. તો કુલમ્બ પ્રતિ વોલ્ટ. અને એને માઇકલ ફેરાડેની યાદમાં ફેરેડે પણ કહેવામાં આવે છે. બરાબર. એટલે એક ફેરેડે બરાબર શું થશે? 1 કુલમ્બ પ્રતિ વોલ્ટ. એનું પારિમાણિક સૂત્ર શું થશે? m-1 l-2 t⁴ અને a2. બરાબર. આ એનું પારિમાણિક સૂત્ર થશે. હવે અહીંયા વ્યવહારના અંદર જે આ ફેરેડે એકમ છે ને, ફેરેડે એકમ ખૂબ જ મોટો છે. તો એના માટે આપણે એના નાના એકમોને વાપરતા હોઈએ છીએ. જેમ કે 1 માઇક્રો ફેરાડે. માઇક્રો એટલે કેટલી યાદ થાય? 10⁶. બરાબર. પછી 1 માઇક્રો ફેરાડે એટલે 1 પિકો ફેરાડે પણ કહી શકીએ. એને ડબલ વાર માઇક્રો ના કરવું હોય તો એને 10⁻12 ફેરાડે થશે. 1 નેનો ફેરાડે તો 10⁻9 ફેરાડે થશે. બરાબર. આ એના નાના નાના એકમો તમને આપેલા છે. અને જો કેપેસિટરની અહીંયા સંજ્ઞા આપેલી છે, જો કેપેસિટરનું મૂલ્ય નિશ્ચિત હશે, એટલે ધારો કે 5 માઇક્રો ફેરાડે, 10 નેનો ફેરાડે, એવી રીતનું જો મૂલ્ય એનું ફિક્સ હશે તો એની કેપેસિટરની સંજ્ઞા આ રીતની વાપરવામાં આવે છે. બરાબર. પરંતુ જો એ કેપેસિટરનું મૂલ્ય ફિક્સ ના હોય, એટલે એનો મતલબ કે એનું મૂલ્ય હંમેશા આપણે બદલતા રહીએ, કે ધારો કે એકવાર 6 કરી દીધું, એકવાર 9 કરી દીધું, એ રીતે જો આપણે કેપેસિટરનું મૂલ્ય હંમેશા બદલતા રહીએ તો એને આપણે ચલ કેપેસિટર કહેવામાં આવે છે. ને એની સંજ્ઞા આ રીતે વચ્ચે તીર મૂકીને કરવામાં આવે છે. બરાબર. આ નિશ્ચિત મૂલ્યનું કેપેસિટર છે. ધારો કે અહીંયા 6 માઇક્રો ફેરાડેનું આપણને આપેલું છે, તો એનું મૂલ્ય કેવું છે? નિશ્ચિત છે. તો એને આપણે નિશ્ચિત મૂલ્યનું કેપેસિટર કહીશું. બરાબર. અને જો એનું મૂલ્ય આપણે બદલી શકતા હોઈએ તો એને આપણે ચલ કેપેસિટર કહીશું. અને એને તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે. બરાબર. તો આ થઈ તમારે કેપેસિટરની વ્યાખ્યા, કે કેપેસિટર કઈ રીતનું હશે. એ ઈના પણ સમપ્રમાણમાં હોય છે, વીના પણ સમપ્રમાણમાં હોય છે. તો સી એટલે શું થશે? ક્યુ ભાગ્યા વી. એને કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. એ કોના ઉપર આધાર રાખે છે, કોના ઉપર નથી રાખતું? એના એકમ, કુલમ્બ પ્રતિ વોલ્ટ, અથવા તો એને ફેરાડે પણ તમે કહી શકો. અને એની સંજ્ઞાઓ. બરાબર. એટલું આપણે જોયું. હવે જો કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો શું થાય? અને બ્રેકડાઉન તથા ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યા આપો. બરાબર. જો કેપેસિટરનું કેપેસિટન્સ કેવું હોય? મોટું હોય. જો આપણે મોટું લઈએ તો એના અંદર શું થશે? અને મોટું લઈએ તો ત્યારે બ્રેકડાઉન અને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યા આપણે અહીં આપવાની છે. બરાબર. તો જુઓ કે જો કેપેસિટરનું કેપેસિટન્સ મોટું હોય તો આપેલા વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાન વીનું મૂલ્ય નાનું મળે. કેમ? કારણ કે સી અને વી બંને કેવા છે? એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. તો જો સીનું મૂલ્ય મોટું હશે, કેપેસિટન્સનું મૂલ્ય મોટું હશે, તો વીનું મૂલ્ય કેવું હશે? આપણને નાનું મળે.
એનો અર્થ એ થાય કે મોટા કેપેસિટન્સ એટલે સી મોટું હોય ધરાવતું કેપેસિટર પ્રમાણમાં નાના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે મોટા જથ્થાનું વિદ્યુતભાર ધારણ કરી શકે છે. એનો મતલબ કે સી અને ક્યુ એકબીજાના કેવા છે? સમપ્રમાણમાં છે. તો જો કેપેસિટન્સ મોટું હશે તો વિદ્યુતભાર પણ કેવો થશે? મોટો થશે. બરાબર, એટલે મોટા જથ્થાનું વિદ્યુતભાર ધારણ કરે. અને સી અને વી એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો મળે છે? આપણને નાનો મળે છે. બરાબર, સી મોટો હશે તો ક્યુ મોટો હશે અને વી કેવો હશે? નાનો હશે. બરાબર, તો આ એની પહેલું કારણ આપેલું છે કે જો કેપેસિટરનું કેપેસિટન્સ મોટું હશે તો શું થશે? બરાબર, જો કેપેસિટરનું કેપેસિટન્સ મોટું હશે તો કે નાના સ્થિતિમાનના તફાવત માટે મોટા જથ્થાનું વિદ્યુતભાર ધારણ કરી શકે છે. બરાબર, આ પહેલા પ્રશ્નનો જવાબ. હવે એના પછી જોઈએ કે આપણે શું ઉપર જોયું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નાનો મળે. બરાબર, નાના વિદ્યુત સ્થિતિમાન તફાવત માટે. પરંતુ આપણે હવે એવું લઈએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? મોટો હોય. બરાબર, જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટો હોય તો કેપેસિટરની સુવાહક પ્લેટોની આસપાસ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય છે. જો જે કેપેસિટરની પ્લેટો હશે એની આજુબાજુ આપણને ખૂબ જ મોટું વિદ્યુત ક્ષેત્ર મળે છે. અને પ્રબળ વિદ્યુત ક્ષેત્રની આસપાસની હવાનું શું કરે છે? આયનીકરણ કરી શકે છે. જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટો હશે તો ત્યાં આગળ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હશે અને આ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હવાનું શું કરે છે? આયનીકરણ કરે છે. એટલે હવાના અંદર આયનો ઉત્પન્ન કરે છે. તો આ રીતે ઉત્પન્ન થયેલા જે વિદ્યુતભારો છે એટલે આયનીકરણ હવાના અંદર જે હવે વિદ્યુતભારો ઉત્પન્ન થાય છે એ વિરુદ્ધ રીતે વિદ્યુતભારોની પ્લેટો તરફ પ્રવેગિત થાય છે અને કેપેસિટરની પ્લેટો પરના વિદ્યુતભારને અંશતઃ તટસ્થ કરી દે છે. એના અંદર શું થશે કે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એ હવાને શું કરે છે? આયનીકરણ કરે છે. આયનીકરણ કરે છે એનો મતલબ એના અંદર આયનો ઉત્પન્ન થાય છે અથવા તો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે એવું આપણે કહી શકીએ. બરાબર, તો આપણને ખબર છે કે વિદ્યુતભારો બે હોય, ધન અને ઋણ. તો વિરુદ્ધ રીતે વિદ્યુતભાર પ્લેટો તરફ પ્રવેગિત થાય છે. એનો મતલબ કે જે ધન વિદ્યુતભાર ઉત્પન્ન થયેલા હશે એ ઋણ પ્લેટ તરફ જશે અને જે ઋણ ઉત્પન્ન થયેલા હશે એ ક્યાં થશે? ધન પ્લેટ તરફ પ્રવેગિત થાય છે. અને જે આપણને ખબર છે કે ઋણ પાસે ધન આવશે અને ધન પાસે ઋણ આવશે તો એ વિદ્યુતભાર કેવો થશે? તટસ્થ થવા લાગે છે. એટલા માટે કેપેસિટરની પ્લેટો પરના જે વિદ્યુતભાર છે એને શું કરી દે છે? અંશતઃ તટસ્થ બનાવી દે છે. બરાબર, તો કેપેસિટરની એક પ્લેટ પરનો જે વિદ્યુતભાર છે કેપેસિટરની એક પ્લેટ પરનો વિદ્યુતભાર એ અવાહક વચ્ચે આપણે શું મૂકેલું છે? ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકતા હતા ને, મેં કીધું આગળ એ પ્રમાણે. તો કે અવાહક માધ્યમમાંથી પસાર થઈ અથવા તો લીક થઈ એ ક્યાં પહોંચે છે? બીજી પ્લેટ પર પહોંચે છે. તેથી કેપેસિટર કેવું બને છે? નકામું બને છે. બરાબર, તો કેપેસિટરની એક પ્લેટ પરનો જે વિદ્યુતભાર છે એ અવાહક માધ્યમમાંથી પસાર થઈ ક્યાં પણ પહોંચે છે? બીજી પ્લેટ પર પહોંચે છે. એટલે ધીમે ધીમે કેપેસિટર શું થવા લાગે? તટસ્થ થવા લાગે છે અને એ કેવું બને છે? નકામું બને છે. સુવાહકના પૃષ્ઠ પર જો વિદ્યુતભારની સંખ્યા ઘણી મોટી હોય તો તે ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે અને તેથી પૃષ્ઠ પરના ઇલેક્ટ્રોન તેમને સુવાહક સાથે જકડી રાખતા બળોનો સામનો કરીને તટસ્થ પૃષ્ઠ પરથી છટકી જાય છે. જુઓ કે સુવાહકના પૃષ્ઠ પર જો વિદ્યુતભારની સંખ્યા ઘણી મોટી હોય, બરાબર, સુવાહક આપણે જે લઈએ છીએ એના પૃષ્ઠ એટલે એની સપાટી ઉપર જો વિદ્યુતભારની સંખ્યા ખૂબ જ મોટી હશે તો તે પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. બરાબર, તો તેથી પૃષ્ઠ પરના ઇલેક્ટ્રોન તેમને સુવાહક સાથે જકડી રાખતા પૃષ્ઠ પરના જે ઇલેક્ટ્રોન હશે અને તેમને સુવાહક સાથે જકડી રાખતા બળોનો સામનો કરી અને પૃષ્ઠમાંથી ક્યાં જાય છે? છટકી જાય છે. અને આ ઘટનાને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા તો તેને કોરોના ડિસ્ચાર્જ પણ કહે છે. બરાબર, અહીંયા કોરોના એટલે કોરોના વાયરસ નથી, અહીંયા ખાલી એનું નામ આપેલું છે કે કોરોના ડિસ્ચાર્જ. પણ જે ડિસ્ચાર્જ થાય છે એનું નામ આપેલું છે કોરોના ડિસ્ચાર્જ અથવા તો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું પણ એક નામ આપવામાં આવ્યું છે કોરોના. બરાબર, તો અહીંયા શું કીધું છે કે સુવાહકના પ્લેટ પરનો જો વિદ્યુતભાર સંખ્યા ઘણી મોટી હોય તો તે ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે અને એ ઇલેક્ટ્રોન શું કરે છે? એ ઇલેક્ટ્રોન એને જે જકડી રાખતું બળ છે એનો વિરોધ કરી અને એ સુવાહક પ્લેટ પરથી શું થાય છે? છટકી જાય છે. અને આ ઘટનાને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન
અથવા તો કોરોના ડિસ્ચાર્જ પણ કહે છે. તો ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. સ્ટ્રેન્થ એટલે શું કહી શકીએ આપણે? શક્તિ. બરાબર. તો કે ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય, એટલે આ જે ઉપરની ઘટના થાય છે ને એ ઇલેક્ટ્રોન છટકી જાય છે, એ રીતની ઘટના થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો શું કરે છે? સામનો કરે છે, તો એને આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહીએ છીએ. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય લગભગ 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે. અને વિદ્યુત ક્ષેત્રના આ મૂલ્ય માટે કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 3 × 10⁴ વોલ્ટ જેટલો છે. જે વિદ્યુતભાર લીક થયા સિવાય કેપેસિટરની પ્લેટો પર મોટો જથ્થો ધારણ કરવા માટે કેપેસિટરનું કેપેસિટન્સ પૂરતું મોટું હોવું જોઈએ. એટલે મોટો જથ્થો જો ધારણ કરવો હોય, એના અંદર વિદ્યુતભાર મોટો લેવો હોય, તો કેપેસિટરનું કેપેસિટન્સ કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. બરાબર. તો આ થઈ એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. બરાબર. તો આ 2 ઘટનાઓ અહીંયા જોવાની હતી. હવે એના પછી છે કે સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહે છે, અને આવા કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો અને તેના મૂલ્યનો આધાર કઈ કઈ બાબતો ઉપર છે એ આપણે અહીંયા જોવાનું છે. હવે અહીંયા શું છે? સમાંતર પ્લેટ કેપેસિટર છે. તો એકબીજાથી થોડા અંતરે રહેલી 2 મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોની રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. એટલે 2 મોટી સમતલ શું છે? પ્લેટો છે, અને એકબીજાથી કેવા થોડાક અંતરે મૂકેલી છે. આવા કેપેસિટરમાં 2 સમતલો વચ્ચે કોઈક અવાહક માધ્યમ રાખવામાં આવે છે. અહીંયા શું વચ્ચે કંઈક અવાહક એટલે ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 1 અને 2 વાહક પ્લેટો આપેલી છે તમને. આ 1 અને 2 વાહક પ્લેટો પરનો વિદ્યુતભાર અનુક્રમે +Q, અહીંયા જે +Q છે અને અહીંયા -Q વિદ્યુતભાર છે. અને આ પ્લેટોનું ક્ષેત્રફળ એ કેટલું છે? એ જેટલું ક્ષેત્રફળ છે, અને તેમની વચ્ચેનું અંતર કેટલું છે? D જેટલું અંતર છે. તો અહીંયા +Q વિદ્યુતભાર છે, તો એનું વિદ્યુતભાર ઘનતા +σ થશે, પૃષ્ઠ ઘનતા. અને અહીંયા માઇનસ છે, તો એની પૃષ્ઠ ઘનતા -σ થશે. બરાબર. તો આ ગોઠવણ શાની આપેલી છે તમને? સમાંતર પ્લેટ કેપેસિટરની આપેલી છે. એકબીજાને સમાંતર ગોઠવેલા છે સુવાહકો, એટલા માટે. તો પૃષ્ઠના રેખીય પરિમાણ કરતાં તેમની વચ્ચેનું અંતર D એ ઘણું નાનું છે. એમના રેખીય પરિમાણ કરતાં D કેવું છે? ખૂબ જ નાનું છે. તો D વેરી લેસ ધેન A. તેથી અનંત સમતલથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર, અહીંયા 2 પ્લેટો છે એટલે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે? E બરાબર σ/2ε0. એમાં સિગ્મા શું છે? પૃષ્ઠ ઘનતા. એનું સૂત્ર આપણને ખબર છે, σ બરાબર Q/A. ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી, એ એટલે ક્ષેત્રફળ, Q એટલે વિદ્યુતભાર. બરાબર. આપણે હવે 3 અલગ અલગ જગ્યાઓ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીશું. બરાબર. 3 અલગ અલગ જગ્યાઓ કઈ કઈ? એક વિસ્તાર 1 માટે જે અહીંયા આપેલો છે, વિસ્તાર 2 માટે, બરાબર, અહીંયા, અને બંને પ્લેટોની વચ્ચે એટલે અહીંયા. આ 3 જગ્યાએ કઈ કઈ? એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા વિદ્યુત ક્ષેત્રના સૂત્રો મેળવીશું કે કઈ કઈ જગ્યાએ આપણને મળે છે. બરાબર. તો આપણે પહેલો જોઈએ કે પ્લેટ 1ની ઉપરનો જે વિસ્તાર છે એના માટે વિદ્યુત ક્ષેત્ર E લઈએ તો E બરાબર શું થશે? σ/2ε0 -σ/2ε0, અને બંનેની બાદબાકી થઈ જશે. શું મળશે આપણને? 0. એટલે પ્લેટોના ઉપરના ભાગમાં આપણને પહેલી જે એક પ્લેટ છે એના ઉપરના ભાગમાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં. બરાબર. કારણ કે અહીંયા માઇનસ કઈ રીતે આવ્યું? કારણ કે બીજી પ્લેટ ઉપર શું છે? -σ પૃષ્ઠ ઘનતા છે, -Q વિદ્યુતભાર છે, એટલા માટે. એવી જ રીતે નીચેની પ્લેટ લઈએ તો નીચેની પ્લેટમાં પણ શું થશે? એ જે ઉપરની ઘટના થઈ એ જ પ્રમાણે તો આપણને E પણ શું મળશે? E બરાબર 0. એટલે પ્લેટ 2ની નીચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. બરાબર. હવે પ્લેટ 1 અને પ્લેટ 2 બંને વચ્ચેના વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર માટે તો હવે આપણે બંનેનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો σ બરાબર σ/2ε0 વત્તા σ/2ε0, અને આ બંનેનો આપણે સરવાળો કરીશું તો 1/2 એટલે કેટલા થઈ જશે? 1. તો આપણને શું મળે છે? E બરાબર σ/2ε0. પરંતુ આપણને ખબર છે કે સિગ્મા બરાબર તો શું છે? Q/A. તો અહીંયા મૂકી દો.
ક્યુ ભાગ્યા એ. તો આપણને ઈનું સૂત્ર શું મળ્યું? ઈ બરાબર ક્યુ ભાગ્યા એપ્સાઇલન 0 એ. બરાબર. તો આ વચ્ચેની પ્લેટ પર આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું. આ વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા એ ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફની હોય છે. બંને પ્લેટો વચ્ચેના વિસ્તારમાં આટલું જ વિદ્યુત ક્ષેત્ર હોય છે, પણ પ્લેટોની સીમાઓ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ વળેલી હોય છે. કારણ કે જે પ્લેટો છે ઉપરના અને નીચેના ભાગમાં તો આપણને વિદ્યુત ક્ષેત્ર શું મળ્યું? 0. તો એની પ્લેટોની જે સીમાઓ હશે એ સીમાઓ આગળ ક્ષેત્ર રેખાઓ બહાર તરફ કેવી હોય છે? વળેલી હોય છે. અને જે વળેલી છે એ ઘટના છે એને ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ કહે છે. બરાબર. તેથી સીમાઓ આગળ ઈ બરાબર ક્યુ ભાગ્યા એપ્સાઇલન 0 એ અનુસાર વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં. એટલે વચ્ચેના ભાગમાં આપણને આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે, પરંતુ સીમાઓ આગળ આપણને આટલું વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. બરાબર. તો ઈનું સૂત્ર આપણને અહીંયા મળ્યું. આમ છતાં ડી એ કરતાં ખૂબ જ નાના છે. આથી કિનારીઓથી પૂરતા દૂરના વિસ્તાર માટે આ અસરો આપણે અવગણી શકીએ છીએ. તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે લખી શકીએ V બરાબર E ઇન્ટુ ડી. ઈનું સૂત્ર આપણે ઉપર મેળવ્યું, આવ્યું ક્યુ ભાગ્યા એપ્સાઇલન 0 એ. તો અહીંયા મૂકી દો ઈની જગ્યાએ. બરાબર. હવે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર આપણે આગળ સાબિત કર્યું, C બરાબર ક્યુ ભાગ્યા V. વીની જે કિંમત છે એ અહીંયા મૂકી દો ભાગાકારમાં. બરાબર. તો શું થશે? ક્યુ છે કે ક્યુ છે એ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. બરાબર. તો અહીંયા છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો અહીંયા એપ્સાઇલન 0 એ અને ભાગાકારમાં શું વધ્યું? ડી. બરાબર. તો આ શાનું સૂત્ર છે? કેપેસિટન્સનું સૂત્ર છે. એ કેપેસિટરનું સૂત્ર કયું થશે? ક્યુ ભાગ્યા વી. એક આ સૂત્ર થશે અને બીજું આપણે અહીંયા સાબિત કર્યું. બરાબર. તો આપણે આ સૂત્ર ઉપરથી જ આપણને ખબર પડી જાય કે કોના ઉપર આધાર રાખતું હશે. તો સી છે પહેલાં એ ઉપર આધાર રાખતું હશે. તો સી એના કેવા છે? સમપ્રમાણમાં, એટલે ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે. પછી અંતરના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. બરાબર. તો એ અંતર ઉપર આધાર રાખશે. અને એપ્સાઇલન 0 એટલે કે પરમિટિવિટી ઉપર આધાર રાખશે. સી. બરાબર. તો બે પ્લેટો વચ્ચેના માધ્યમની પરમિટિવિટી, એટલે માધ્યમ કયું મૂકેલું છે એની પરમિટિવિટી ઉપર પણ કેપેસિટન્સ આધાર રાખે છે. બરાબર. તો આ થયું તમારું સમાંતર પ્લેટ કેપેસિટર. હવે વ્યવહારમાં 1F એકમ બહુ મોટો છે. શાથી? 1F આપણે 1 ફેરાડે એકમ લઈએ છીએ એ બહુ મોટો છે એવું શાથી કહી શકાય? તો કે 1 ફેરાડે કેપેસિટન્સના એકમની ગણતરી કરવા શૂન્યાવકાશવાળા માધ્યમમાં બે કેપેસિટરને કેટલા અંતરે મૂકેલા છે? 1 સેન્ટીમીટરે અંતરે મૂકતા જો પ્લેટો વચ્ચે સમાન ક્ષેત્રફળ એ હોય તો. બરાબર. તો આપણે સીનું સૂત્ર આગળ સાબિત કર્યું એ લખી દઈએ. અહીંયા આપણે એની જરૂર છે તો એને કરતાં બનાવી દઈએ. તો ડી ક્યાં ગુણાશે? સી સાથે. તો સી ડી ભાગ્યા એપ્સાઇલન 0. સી એટલે શું આપેલું છે? 1 ફેરાડે. તો અહીંયા આપણે 1 ફેરાડે મૂકી દીધું. ડી એટલે અંતર કેટલું છે? 1 સેન્ટીમીટર. પરંતુ આપણે મીટરમાં જોઈએ એટલે શું થશે? 10⁻². બરાબર. આપણે 1 ગુણ્યા 10⁻² પણ લખી શકીએ, પરંતુ 1 લખવાની કોઈ જરૂર છે નહીં, એટલે 10⁻² લખ્યું છે. એપ્સાઇલન 0ની કિંમત તો આપણને ખબર છે, 8.85 ગુણ્યા 10⁻12. અને એનો આપણે ભાગાકાર કરીશું તો આપણને આટલો જવાબ મળશે. અને જો પોઈન્ટ આપણે એક પાછળ લઈ જઈશું તો અહીંયા 1 ગુણ્યા 10ની કેટલી થશે? 9 મીટર સ્ક્વેર, અથવા તો 10 ગુણ્યા 10⁸ મીટર સ્ક્વેર પણ લખી શકીએ. તો આ તમને શું મળ્યું? એનું ક્ષેત્રફળ મળ્યું. બરાબર. અને ક્ષેત્રફળ ઉપરથી એની બાજુની લંબાઈ જો આપણે ગણીએ, બરાબર, એના 3 ચોરસ જો લઈએ તો ચોરસની 4 બાજુઓ હોય. બરાબર. તો એને ભાગ પાડીએ આપણે તો આપણને 3 ગુણ્યા 10⁴ મીટર હોય, અથવા તો એને 30 કિલોમીટર પણ આપણે કહી શકીએ. તો હવે એક બાજુ, ચોરસની એક બાજુ, બરાબર, આ 4 બાજુઓ હોય એવી રીતે ચોરસની એક બાજુ 30 કિલોમીટર લેવાની છે. તો આટલું મોટું એ વ્યવહારમાં શક્ય નથી. એટલે 1 ફેરાડે એકમ કેવો છે? મોટો છે. તો એના માટે આપણે માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પિકો ફેરાડે એવા જ એકમોનો ઉપયોગ કરશું. બરાબર. તો આ થયો. પછી 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી બે સમાન ધાતુની પ્લેટોની 1 મિલીમીટર અંતરે મૂકતા તેનું કેપેસિટન્સ ગણો. તો જુઓ અહીંયા તમને ક્ષેત્રફળ આપેલું છે 1 મીટર સ્ક્વેર, 1 મિલીમીટર અંતર એટલે ડી આપેલું છે, પણ મિલીમીટર છે એટલે કેટલી આવશે? 10⁻³ બરાબર. તો કિંમતો મૂકો.
એપ્સાઇલન 0ની કિંમત આપણને ખબર છે, ક્ષેત્રફળ તો આપણને 1 મીટર સ્ક્વેર આપેલું છે અને અંતર કેટલું થશે 1 × 10⁻³ બરાબર. તો એનો જવાબ આવશે C બરાબર 8.85 × 10⁻9 ફેરાડ. બરાબર. હવે આગળના જે પણ સૂત્રો આપણે સાબિત કર્યા એ બધા સૂત્રોનો ઉપયોગ કરી હવે આપણે અહીંયા સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇઇલેક્ટ્રિકની અસર સમજાવવાની છે અને ડાઇઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર મેળવો. એટલે ડાઇઇલેક્ટ્રિક કે એની અસર કઈ રીતે થશે એના સમાંતર પ્લેટ કેપેસિટર ઉપર અને એના ડાઇઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય આપણે અહીંયા શોધવાનું છે. બરાબર. તો દરેક ક્ષેત્રફળ એ હોય તેવી બે મોટી પ્લેટો એકબીજાથી ડી અંતરે મૂકેલી છે અને પ્લેટો પરનો વિદ્યુતભાર પ્લસ અને માઇનસ ક્યુ છે અને વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા પ્લસ અને માઇનસ સિગ્મા છે. આપણે આકૃતિમાં પણ જોયું હતું. જ્યારે બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય, આપણે પહેલાં શૂન્યાવકાશની વાત કરીએ. બરાબર. તો એના શૂન્યાવકાશ માટેનું પહેલાં સૂત્ર મેળવી લઈએ. એના પછી આપણે ડાઇઇલેક્ટ્રિક એટલે અવાહક વચ્ચે મૂકીશું અને પછી એના સૂત્ર મેળવીશું. બરાબર. તો પહેલાં આપણે બંને પ્લેટો વચ્ચે ઉપર શું છે શૂન્યાવકાશ છે અને એનું વિદ્યુત ક્ષેત્ર સૂત્ર શું થશે E0 બરાબર સિગ્મા ભાગ્યા એપ્સાઇલન 0. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને ખબર છે, એનો તફાવત આપણે શું કહીએ V. અહીંયા શૂન્યાવકાશની વાત કરીએ છીએ એટલે અહીંયા 0 લખ્યું છે. બરાબર બધામાં. તો અહીંયા V0 બરાબર E0 × D. હવે કેપેસિટન્સનું સૂત્ર તો આપણને ખબર છે, C0 બરાબર Q ભાગ્યા V0. ક્યુની કિંમત મૂકો સિગ્મા ભાગ્યા A. વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતાનું શું થાય સિગ્મા બરાબર Q ભાગ્યા A થાય ને, તો આપણે ક્યુને કરતા બનાવ્યા છે એટલે સિગ્મા × A. અને V0નું કિંમત અહીંયા મળી આપણે E0 × D. તો બંનેની કિંમત મૂકો. બરાબર. હવે આપણને E0 બરાબર ખબર છે સિગ્મા ભાગ્યા એપ્સાઇલન 0 જે પહેલું સૂત્ર લખ્યું એમાં એપ્સાઇલન 0ને કરતા બનાવો તો શું મુકાય સિગ્મા ભાગ્યા E0. તો અહીંયા આપણે એપ્સાઇલન 0 જે છે એ સિગ્મા ભાગ્યા E0 છે એની જગ્યાએ અહીંયા શું મૂકી દીધું એપ્સાઇલન 0 મૂકી. બરાબર. તો આપણને સૂત્ર શું મળ્યું C0 બરાબર એપ્સાઇલન 0 A ભાગ્યા D. બરાબર. તો આ બે પ્લેટો વચ્ચેનો વિસ્તાર સંપૂર્ણ રીતે ડાઇઇલેક્ટ્રિકથી ભરી જાય. હવે જુઓ આ જે સૂત્ર સાબિત કર્યું ને એ આપણે ક્યારે કર્યું કે બંને પ્લેટો વચ્ચે શું છે શૂન્યાવકાશ છે. બરાબર. શૂન્યાવકાશ હતું તો આપણને કેપેસિટન્સનું મૂલ્ય C0 બરાબર E0 × A ભાગ્યા D મૂક્યું. બરાબર. હવે શું કરવાનું છે એને ડાઇઇલેક્ટ્રિક એટલે કોઈ અવાહક વડે એ આખું જે કેપેસિટર છે એના વચ્ચેનો ભાગ શું કરી દેવાનો ભરી દેવામાં આવે. તો ડાઇઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થવાથી તેની બંને પ્લેટો પર પૃષ્ઠ વિદ્યુતભાર જે પૃષ્ઠ ઘનતા છે એ ± સિગ્મા P થઈ જશે. આગળના અંદર આપણે શું હતી ± સિગ્મા હતી. આગળ આપણે શૂન્યાવકાશની જ્યારે વાત કરતા હતા ત્યારે આપણે પૃષ્ઠ ઘનતા શું હતી ± સિગ્મા. બરાબર. પરંતુ હવે આપણે ડાઇઇલેક્ટ્રિકની વાત કરવાની છે તો એના માટે ધ્રુવીભવન થાય છે એનું તો આપણે એની પૃષ્ઠ ઘનતા ± સિગ્મા P લખીશું. બરાબર. હવે બે પ્લેટો પર વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર લઈએ તો એ વિદ્યુત ક્ષેત્ર કયું હશે તો E બરાબર E0 એટલે જે શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્ર હતું એ ને માઇનસ EP એટલે જ્યારે એની અંદર ડાઇઇલેક્ટ્રિક ભરી દેવામાં આવે છે એના પછીનું વિદ્યુત ક્ષેત્ર. એટલે જે શૂન્યાવકાશ હતું એના અંદરથી ડાઇઇલેક્ટ્રિક ભર્યા પછીનું વિદ્યુત ક્ષેત્ર શું કરવું પડશે બાદ કરવું પડે. તો E બરાબર E0 - EP. તો Eનું સૂત્ર આપણને ખબર છે તો એના ઉપરથી આપણે સૂત્ર મૂકી દઈએ સિગ્મા ભાગ્યા એપ્સાઇલન 0 - સિગ્મા P ભાગ્યા એપ્સાઇલન 0. બંનેના ભાગાકાર એપ્સાઇલન 0 સામાન્ય કોમન છે તો બંનેના ભાગાકારમાં આપણે લખી દઈએ. તો E બરાબર સિગ્મા - સિગ્મા P ભાગ્યા એપ્સાઇલન 0 મળશે. Vનું સૂત્ર તમને ખબર છે ત્યાં આગળ આપણે Eની કિંમત જે આ છે Eની કિંમત મૂકી દો તો આપણને આ Vનું સૂત્ર મળશે. હવે ડાઇઇલેક્ટ્રિક માટે સિગ્મા અને E0ને સમપ્રમાણમાં છે તેથી સિગ્મા - સિગ્મા P એ પણ Eને કેવું મળે છે આપણને સમપ્રમાણમાં મળે છે. એટલે રેખીય ડાઇઇલેક્ટ્રિક માટે સિગ્મા E0ને સમપ્રમાણમાં હોય તો આ પદ પણ Eને કેવું મળે છે આપણને સમપ્રમાણમાં મળે છે. તેથી જે આપણે સિગ્મા - સિગ્મા P લઈએ છીએ એના બરાબર આપણે સિગ્મા ભાગ્યા K પણ લખી શકીએ. બરાબર. કારણ કે Eને સમપ્રમાણમાં છે તો એના માટે
આ પણ ઈને E0 ને સમપ્રમાણમાં છે, આ પણ E ને સમપ્રમાણમાં છે. તો એના માટે આપણે સિગ્મા માઇનસ સિગ્મા પી ને સિગ્મા ભાગ્યા કે તરીકે લખી શકીએ. બરાબર. તો આ જે વીનું સૂત્ર હતું આપણને મળ્યું, આ જે સૂત્ર, એના અંદર આપણે સિગ્મા ભાગ્યા સિગ્મા પીની જગ્યાએ સિગ્મા ભાગ્યા કે મૂકી દઈએ. બરાબર. તો અહીંયા આપણે સિગ્મા ભાગ્યા શું મૂકી દીધું? કે મૂકી દીધા. બરાબર. હવે આપણને સિગ્મા બરાબર તો ખબર છે ક્યુ ભાગ્યા એ, તો અહીંયા સિગ્મા છે એની જગ્યાએ આપણે શું મૂકી દીધું? ક્યુ ભાગ્યા એ. બરાબર. હવે ડાયઇલેક્ટ્રિકવાળા માધ્યમમાં કેપેસિટરનું કેપેસિટન્સ, એટલે ડાયઇલેક્ટ્રિક માધ્યમ છે તો એને આપણે કહીએ સી બરાબર ક્યુ ભાગ્યા વી. વીનું સૂત્ર શું મળ્યું આપણને અહીંયા? ક્યુ ડી ભાગ્યા એ એપ્સાઇલન 0 કે. તો અહીંયા મૂકી દો. બરાબર. પરંતુ અહીંયા ક્યુ છે, અહીંયા ક્યુ છે, આ છેદમાં આવશે એટલે બંને કેન્સલ થઈ જશે. બરાબર. તો અહીંયા શું મળ્યું? છેદનો છેદ છે એટલે અંશમાં જાય ને, એટલે અહીંયા શું મળશે? ખાલી સીનું સૂત્ર એ એપ્સાઇલન 0 કે ઇન્ટુ ડી. હવે આપણે કે છે એને ખાલી આગળ લખી દઈએ અને એ એપ્સાઇલન 0 ઇન્ટુ ડી પાછળ રાખીએ. પરંતુ આગળ આપણે જે C0નું સૂત્ર સાબિત કર્યું હતું એ જુઓ. C0નું સૂત્ર શું હતું? એપ્સાઇલન 0 એ ભાગ્યા ડી. તો અહીંયા તમને જે મળે છે એ પણ શું છે? એપ્સાઇલન 0 એ ભાગ્યા ડી. તો એ કોનું મૂલ્ય છે? C0નું. તો અહીંયા આપણે C0 લખી દીધા. તો કે આમ શું, આ શું છે? જ્યારે ડાઇલેક્ટ્રિક ભરીએ ત્યારનું કેપેસિટન્સ, અને C0 શું છે? જ્યારે શૂન્યાવકાશ હશે ત્યારનું કેપેસિટન્સ. બરાબર. તો આમ કે ડાઇલેક્ટ્રિકના માધ્યમવાળા કેપેસિટરનું કેપેસિટન્સ શૂન્યાવકાશના માધ્યમવાળા કેપેસિટરના કેપેસિટન્સ કરતાં કે ઘણું વધારે છે. બરાબર. વચ્ચે કે છે એટલે કે ઘણું વધારે થશે. સિગ્મા 0 કેને માધ્યમનો પરાવૈદ્યુતાંક કહે છે, અથવા તો પરમિટિવિટી પણ કહી શકીએ. સિગ્મા 0 કેને માધ્યમનો શું કહેવામાં આવે છે? પરાવૈદ્યુતાંક કહે છે, અને એને E વડે પણ દર્શાવવામાં આવે છે, એપ્સાઇલન વડે દર્શાવવામાં આવે છે. તો એપ્સાઇલન બરાબર શું થશે? એપ્સાઇલન 0 કે. બરાબર. અને કેને જો કરતા બનાવો તો શું થશે? એપ્સાઇલન ભાગ્યા એપ્સાઇલન 0. આ સૂત્ર ઉપરથી કરશો તો શું થશે? C ભાગ્યા C0. અને Eના સૂત્ર ઉપરથી કરીશું તો શું થશે? E0 ભાગ્યા E. તો આ ત્રણને લઈને આપણને અલગ અલગ વ્યાખ્યાઓ નીચે આપેલી છે. કે ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા તો કે માધ્યમની પરમિટિવિટી એટલે એપ્સાઇલન, અને શૂન્યાવકાશની પરમિટિવિટી એટલે એપ્સાઇલન 0 ના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. બરાબર. એના પછી શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે E0, અને માધ્યમમાં ડાઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે Eના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. અથવા તો ડાઇલેક્ટ્રિક માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એટલે C ડાઇલેક્ટ્રિક માધ્યમવાળું, અને શૂન્યાવકાશ માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટર પરના કેપેસિટન્સનું એટલે C0. એ બંનેના ગુણોત્તરને પણ ડાઇલેક્ટ્રિક અચળાંક આપણે કહીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે કે ડાઇલેક્ટ્રિક અચળાંક કે સાબિત કરવાનો હતો એ આપણને અહીંયા સૂત્ર મળી ગયું. બરાબર.